તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। કાપોદ્રા વિસ્તારમાં યુવકની કર્ણપીણ હત્યા થતાં ચકચાર। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે રાત્રિના સમયે સરાજાહેર એક યુવકની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે। અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઉપરાછા પરી ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે। જો કે હજી હત્યા પાછળનું કારણ અકબંધ રહ્યું છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં મુર્ગા કેન્દ્ર પાસે યુવકની હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે। યુવકનો મૃતદેહ જાહેર સ્થળ ઉપર પડતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું। યુવકનું મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો। યુવકને આસપાસના વિસ્તારના લોકો જાણતા હતા। ઘટનાની પોલીસનો ઉચ્ચ અધિકારીઓ તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે। કયા કારણસર હત્યા થઈ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ। કાપોદ્રા પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી। યુવક પર કોઈ કારણસર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે। ચપ્પુ વડે યુવક ઉપર છાપરી ઘા કરાતા ઋષિ ગુલાબચંદ પાંડે ઉર્ફ પંડિતનું મોત નીપજ્યું છે। યુવક પર હુમલો કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે। બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ પહોંચી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। અજાણ્યા ઈસમને શોધવા માટે સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ આસપાસના લોકોના નિવેદન લેવાના પણ શરૂ કરાયા છે।